તો અમદાવાદમાં આભૂષણ જ્વેલર્સમાં જે સોના અને ચાંદીની ચોરી થઈ હતી બાબતે હવે પોલીસે ધરપકડનો દોર પણ શરૂ કર્યો છે। અમદાવાદના નિકોલમાં આભૂષણ જ્વેલર્સમાં ચોરી થઈ હતી, જે સેલ્સ ગર્લ છે એની પણ ધરપકડ થઈ અને એમના પ્રેમીની પણ ધરપકડ થઈ। નિકોલ પોલીસ દ્વારા હર્ષિદાના પ્રેમીની ધરપકડ કરવામાં આવી। ચોરી કરનાર હર્ષિદા નામની યુવતીના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે। ચોરી કર્યા બાદ કર્મચારી હર્ષિદા અને પ્રેમી ભાગી ગયા હતા। આ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર અર્પિત દરજી જોડાઈ ગયા છે। જી અર્પિત। 11 તારીખે આખો મામલો સામે આવ્યો હતો। સીસીટીવી ફૂટેજ ખૂબ જ વાયરલ થયા હતા। માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં, દેશભરમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો। નિકોલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની શોધખોળ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જે અનુસંધાને આજે સવારમાં સમાચાર સામે આવ્યા કે હર્ષિદા નામની સેલ્સ ગર્લ હતી કે જે છેલ્લા 11 મહિનાથી આભૂષણ જ્વેલર્સમાં કામ કરતી હતી અને હસતા હસતા કોઈને ખબર ના પડે ધ્યાન ભટકાવી 1,66,00,000ના સોનાના દાગીનાની ચોરી કરી હતી। એની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે સમાચાર એવા સામે આવ્યા છે કે આ કિસ્સામાં એની સાથે સંડોવાયેલ આ ષડયંત્રમાં સંડોવાયેલ હર્ષિદાનો પ્રેમી છે, જેનું નામ મયુર હોવાની હકીકત હાલ સામે આવી છે। એની પણ નિકોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બંનેની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે આ જે ચોરીનો પ્લાન બનાવ્યો હતો, દાગીનાની ચોરી કર્યા બાદ બંને ગુજરાત બહાર ઉત્તરાખંડ સિવાય અન્ય કેટલાક રાજ્યોમાં પણ તેઓ ફર્યા હતા અને આ દરમિયાન તે ભાગ બતાવી હતી। આ સોનાના દાગીના ચોરી કર્યા બાદ એનો વહીવટ કેવી રીતે કરવો, એનું શું કરવું, કોને કેટલો હિસ્સો મળશે, એનું શું કરવું, એ તમામ બાબતોને લઈને હર્ષિદા અને તેના પ્રેમી મયુર વચ્ચે વિવાદ પણ થયો હોવાની હકીકત સામે આવી છે। એ વિવાદ શું હતો એ વિસ્તૃતવાર બની શકે છે। આવતીકાલે તપાસ એજન્સીઓ દ્વારા પ્રેસ કરવામાં આવી શકે છે અને વિસ્તૃત માહિતી આપવામાં આવશે। પણ એ વાત ચોક્કસ છે કે ભાગ બટાઈને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો અને હર્ષિદાનો પ્રેમી મયુર આ સોના ચાંદીના દાગીનાનો જથ્થો લઈને ફરાર પણ થવાનો હતો। એ પ્રકારની પણ હકીકત હાલ સામે આવી રહી છે। એટલે કુલ મળીને વાત કરીએ તો શરૂઆતથી જ આ કિસ્સો ખૂબ રસપ્રદ રહ્યો હતો, ચર્ચાનો વિષય રહ્યો હતો। ત્યારે આવતીકાલે આજે જયારે ધરપકડ બનીને થઈ ચૂકી છે, એમની પૂછપરછમાં શું સામે આવે છે, આ રીઝન શું હતું, સોના ચાંદીના દાગીના ચોરવા પાછળનું હર્ષિદાનો રોલ અથવા તો આ આખું પ્લાનિંગ ષડયંત્ર ક્યારથી એને મન બનાવ્યું હતું ચોરી કરવાનું અને એને દુષ્પ્રેરણા કોણે આપી હતી અથવા તો એના પ્રેમીને કેવી રીતે આ કિસ્સામાં એને ફસાવ્યો હતો અથવા તો આ કિસ્સામાં એને સામેલ કર્યો હતો, આ તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે। એક તરફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હર્ષિદા નામની યુવતી છે એની પૂછપરછ કરાઈ રહી છે, તો સાથે સાથે બીજી તરફ નિકોલ પોલીસ દ્વારા પણ જે એનો પ્રેમી મયુર પકડાયો છે એની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। આ બંનેની પૂછપરછ દરમિયાન મહત્વના ખુલાસા થઈ શકે એવી પૂરી શક્યતા છે અને આ બાબતે આવતીકાલે તપાસ એજન્સીઓ દ્વારા બની શકે છે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે છે। કેમ કે આજે જયારે બંનેની ધરપકડ થઈ છે ત્યારે સ્વાભાવિક છે કે બેઝિક જે પૂછપરછ કરવાની હોય, કેમ કે ધરપકડ થયા પછી એમની પાસે માહિતી એકત્રિત કરવાની હોય, એટલે એ માહિતીના આધારે અધિકારીઓ જયારે મીડિયા સમક્ષ આવતા હોય ત્યારે પર્યાપ્ત માહિતી લઈને આવે એ ઈચ્છનીય હોય છે। એટલે માટે એજન્સીઓ દ્વારા આજે કોઈ પણ પ્રકારની માહિતી વિસ્તૃત આપવામાં નથી આવી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી। એટલે બની શકે પૂરેપૂરી એવી શક્યતાઓ છે આવતીકાલે તપાસ એજન્સી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આ કેસમાં વિસ્તૃત માહિતી આપવામાં આવશે। પણ એ વાત ચોક્કસ છે કે બંનેની ધરપકડ થઈ ચૂકી છે અને આજે 1,66,00,000 સોના ચાંદીના સોનાના દાગીનાનો ભાગ બટાઈની વાત હતી, તો એમાં પણ મોટો વિવાદ થયો હતો। કોણ કેટલા જથ્થો રાખશે અથવા તો કોને કેટલો હિસ્સો મળશે અથવા તો આ દાગીનાનું શું કરવું એ બાબતે લઈને વિવાદ ચાલી રહ્યો હોવાની પણ હાલ હકીકત સામે આવી રહી છે। જોકે વિસ્તૃત પૂછપરછ તપાસ હાલ ચાલી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।